સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ કંટ્રોલમાં આવતા તંત્રે હાશકાર અનુભવ્યો છે। ત્યારે સોમવારે પણ સુરતમાં કોરોનાના સંક્રમણમાં બિઝનેસમેનો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ફ્રન્ટ વોરિયર્સ સહિતનાઓ સપડાવા પામ્યા છે। સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના સંક્રમણને ફેલાતો તંત્રએ કંટ્રોલમાં લઈ લીધો છે। જોકે તેમ છતાં હજુ પણ લોકોએ કોવિડ ગાઈડલાઇનનું કડક પાલન કરવું પડશે, ત્યારે જ સુરત શહેરમાંથી કોરોના મુક્ત થશે। સુરત શહેર અને સુરત મહાનગરપાલિકા સાથે સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં 155 અને જિલ્લામાં 62 મળી કોરોનાના નવા 217 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેને લઈ કુલ પોઝિટિવ કેસનો આંક 1,40,939 થયો છે। સુરત શહેર અને જિલ્લામાં વધુ 2ના મોત સાથે કુલ મૃતાંક 2071 થયો છે। સુરત શહેરમાંથી 218 અને જિલ્લામાંથી 141 મળી કુલ 359 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 1,35,542 થઈ છે। હાલ સુરત શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,326 છે, જેમાં સુરત શહેરની વાત કરીએ તો 1,09,665 કોરોના પોઝિટિવ કેસમાંથી 1,610 દર્દીના મોત થયા છે, જ્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો કુલ 31,274 કોરોના પોઝિટિવ કેસમાંથી 461 દર્દીના મોત નીપજ્યા છે। સુરત શહેરમાંથી 1,06,106 અને સુરત જિલ્લામાંથી 29,436 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે। અઝહર કુરેશી, G24 ન્યૂઝ।